ઠાકરનગર અને સંત સવાઈનાથમાં પીવાનું પાણી પણ મહાનગરપાલિકા પૂરું પાડી શકી નથી. અસામાજિક તત્વોએ પુષ્કળ માત્રાની અંદર પાણી ચોરી કરી રહ્યા છે. અમારી અને આ કમિશનર સાહેબની તંત્રની લડાઈ છે. અમે કોઈ બાજવા માટે નથી આવ્યા. છેલ્લા 4 વર્ષથી અમારી ટાઉનશીપમાં પીવાનું અથવા વાપરવાનું કોઈ પણ પાણી આવતું નથી. પાણી તો અમે ટાંકા નખાવી છીએ, ટાંકા વાળા આવડ ન આવતા તો અમારે કોકના ઘરે માંગી લાવવું પડે. ભાઈ બધા બહેનો શાંતિથી સાંભળજો. મહિલાઓનો અવાજ તો દબાવશો બેન. બીજો કોઈ પાણી વિના તકલીફ પડે સલાણા સાહેબ અમે કોઓપરેટ કરીએ. મતલબ આ પાણી પીવાનું નથી આવતું. પાણી તમે લાવી દેશો. અધિકારીઓ નાગા થઈ નાચે છે ગરીબ લોકોની ઉપર. અધિકારીઓ ક્લાસ 1 અધિકારીઓ સાહેબ અમને તમને શું કામ ઘર્ષણ કરાવે છે? અધિકારીઓ ગરીબ લોકો પર નાગા થઈને નાચે છે. પીવાનું પાણી નથી આવતું, કોઈના ઘરે નાવાનું પાણી નથી આવતું. અહીંયા રજૂઆત કરવા આવે છે તો રજૂઆત તમે સાંભળવાનું કોઈ ગંદકી નથી કરવી. બધું તમે કમિશનર સાહેબ આપણી રજૂઆત ખોટી દિશામાં ન જાય આપણે ધ્યાન રાખીએ. આપણી રજૂઆત કમિશનર સાહેબને છે. આપણી રજૂઆત આપણા ઘરે પીવાનું પાણી નથી આવતું પૂરતા પ્રમાણમાં અને અનિયમિત આવે છે એના માટેની રજૂઆત છે. બરાબર છે. વિનંતી કરીએ છીએ પોલીસ પ્રશાસનને કે અમારી અને આ કમિશનર સાહેબની તંત્રની લડાઈ છે. અમે કોઈ બાજવા માટે નથી આવ્યા. અમે અમારી રજૂઆત કરવા આવ્યા છીએ કે અમારા બાળકોને સવારે સ્કૂલે મોકલવા હોય નાવાનું પાણી નથી મળતું. આ રજૂઆત કરવા આવ્યા છીએ. આપણો અને પોલીસનું ઘર્ષણ આપણે બિલકુલ કરવા ઈચ્છતા નથી. બરાબર છે. ઠાકરનગરમાં રહીએ છીએ તો પાણી આવતું નહીં. અમારે વાદળી નળીએ નથી આવી તો અમારે પાણી ક્યાંથી લાવવું? તો મારા છોકરા લગ્ન છે અત્યારે, અમારે પાણી ક્યાંથી એટલે માણસ પૂરું પાડું? તો મારે પાણી અત્યારે જોઈએ છીએ. કેટલા વિસ્તારની તકલીફ છે? વિસ્તાર ઠાકરનગરમાં છીએ અમે. કેટલા જણાને? 200-300 ઘર. શું સમસ્યા છે? હાલ ક્યાંથી પાણી લો છો? પાણી તો અમે ટાંકા નખાવી છીએ, ટાંકા વાળા આવડ ન આવતા તો અમારે કોકના ઘરે માંગી લાવવું પડે. કેટલા પૈસા લે? ટાંકા વાળા 500 લે છે, પ્રાઇવેટ મંગાવીને ઓલા ટાંકા આવડા આવતા નથી. સંત ઓલા વાળા લેવ.
સયાના ટાઉનશીપમાંથી આજે નગરપાલિકાએ કમિશનરશ્રીને એક અરજી આપવા માટે આવ્યા છીએ કે અમારે એક પાણીનો મેઇન પ્રશ્ન છે. છેલ્લા 4 વર્ષથી અમારી ટાઉનશીપમાં પીવાનું અથવા વાપરવાનું કોઈ પણ પાણી આવતું નથી. હવે મારી સોસાયટી અથવા મારી આજુબાજુનો રહેણાંક એવો છે કે જ્યાં બિલકુલ ગરીબ માણસો અથવા મિડલ ક્લાસ માણસો રહે છે, જે લોકો માંડ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. હવે એવી પરિસ્થિતિમાં લોકો ક્યાંથી દર મહિને 2000 અથવા 2500 એવા પાણી ના કાઢે કે પોતાનું ઘર વપરાશનું પાણી લાવે. બરાબર છે, એક ટેન્કરના 600 રૂપિયા લે છે, તો અમારે ઓછામાં ઓછા 4 થી 5 ટેન્કર પાણી નખાવવું પડે છે. તો અમે આજે કમિશનરશ્રીને રજૂઆત કરી છે કે અમને જાજુ નહીં તો ચોથા દિવસે ફક્ત 2 કલાક પાણી આપે કે જેના લીધે અમારું ઘર વપરાશનું પાણી પૂરું પડી રહે. મહાનગરપાલિકા બની છે, પણ સુરેન્દ્રનગરના જે છેવાડાના વિસ્તારો છે, ખાસ કરીને ઠાકરનગર, સંત સવ્યાનાથ અને સુરેન્દ્રનગરના જે બધા નાના મધ્યમ અને ગરીબ પરિવારો જ્યાં વસવાટ કરે છે, ત્યાં આજની તારીખે પણ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી નથી. અત્યારે ઠાકરનગર અને સંત સવ્યાનાથમાં પીવાનું પાણી પણ મહાનગરપાલિકા પૂરું પાડી શકી નથી. આ પહેલાં અનેક વખત રજૂઆતો કરી, ધરણા કર્યા, પ્રદર્શન કરી, રેલી કરી, મારી ઉપર પોલીસ કેસ કર્યો, તેમ છતાં પણ આ લોકોએ પીવાનું પાણી પૂરું પાડી શક્યા નથી. ત્યારે આજે અમે માન્ય કમિશનર સાહેબને મળ્યા છીએ અને કમિશનર સાહેબે આશ્વાસન આપ્યું છે કે ખૂબ તીવ્રતાથી અગ્રિમતાના ધોરણે આ વિસ્તારોની અંદર પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. નલ સે જલ યોજના અંતર્ગત એટલું નબળી ગુણવત્તાવાળું કામ થયું છે કે 32 કરોડ રૂપિયા એ લોકોએ પાણીમાં ખર્ચી નાખ્યા છે. અને ખાસ કરીને જે પાણી અહીંયા પૂરું પાડવામાં આવે છે એમાં ધોળીધજા ડેમથી જે પાણી આપવામાં આવે છે એ જથ્થો જ્યારે સંપમાં કે ટાંકીમાં પહોંચે એ પહેલાં કેટલાક અસામાજિક તત્વોએ પુષ્કળ માત્રાની અંદર પાણી ચોરી કરી રહ્યા છે અને પરિણામે અહીંયા પાણી પહોંચતું નથી. અને જે ટેન્કરો છે એ ટેન્કરો પણ એમાં પણ ખૂબ ગેરરીતિ થાય છે અને પરિણામે જનતા સુધી પાણી પહોંચતું નથી અને બીજા લોકો પાણીનો ઉપયોગ કરે છે. 350 મકાન સંત સવ્યાનાથ ટાઉનશીપમાં છે અને 400 મકાન ઠાકરનગરની અંદર છે.